સુરતમાં જંત્રીના ભાવ વધારાને લઈને ક્રેડાઈ લડી લેવાના મૂડમાં છે। તો સુરતથી આ સમાચાર જંત્રીના ભાવ વધારાને લઈને ક્રેડાઈ લડી લેવાના મૂડમાં। તો સર્વે માટે 1 મહિનાનો સમય આપ્યો તે વધારવામાં આવે તેવું ક્રેડાઈ દ્વારા કહેવામાં આવ્યું છે। 18 મહિનાનો સમયગાળો આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। તો સોમવારે બિલ્ડરો કલેક્ટરને આવેદનપત્ર આપશે। સરકાર દ્વારા કોનો સર્વે કરાયો તેની વિગત આપવામાં આવે તેવું ક્રેડાઈએ જણાવ્યું છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સરકારનો સર્વે યોગ્ય નથી, ફરીથી સર્વે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। સર્વે માટે 1 મહિનાનો સમય આપ્યો તે વધારવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે। જંત્રીને લઈ હાલ ક્રેડાઈ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે। ત્યારે ક્રેડાઈ દ્વારા શું માંગ કરવામાં આવી રહી છે, સાથે જ જે સર્વે કરવામાં આવ્યો છે એ સર્વેના કેટલાક આંકડાઓથી વાત કરીએ તો સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો એની સામે એક વિરોધ પણ જોવા મળ્યો છે। ત્યારે ખાસ જંત્રી અંગે આપણે વાત કરીશું। નિભાઈ જોડે આપનું નામ જણાવશો અને સૌપ્રથમ શું કહેવું છે કે હું સંજય માંગુકિયા, ચેરમેન ક્રેડાઈ સુરત। આપે જે જંત્રીની વાત કરી, સરકાર દ્વારા 20 નવેમ્બરે જે જંત્રીનો ભાવ વધારો કરવામાં આવ્યો છે સમગ્ર ગુજરાતની અંદર, એ ખૂબ જ અસહ્ય છે। સરકાર દ્વારા 200%થી લઈને 2000% સુધીનો ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે, જે ખરેખર સરકારનો દાવો છે કે આ જંત્રી સાયન્ટિફિક સર્વે કરીને કરવામાં આવી છે। અમારું માનવું છે કે ખરેખર એવું કોઈ સાયન્ટિફિક સર્વે કરવામાં આવ્યું નથી અને જે રીતના વેલ્યુ ઝોન સરકારે જે રજૂ કર્યા છે એ જોતાં એવું લાગી રહ્યું કે 40,000 જેટલા વેલ્યુ ઝોનની અંદર સરકારે જે અમને વાંધા સૂચન માટે 30 દિવસનો સમય આપ્યો છે એ ખૂબ જ ઓછો છે। જો સરકારને આ જંત્રીના સર્વે માટે 1 વર્ષથી વધારે સમય લાગતો હોય અને એ વેલ્યુ ઝોનનો વિરોધ માટે અમને ખાલી 30 દિવસ આપવામાં આવે તો સર્વપ્રથમ તો અમારો એ જ વિરોધ છે કે આનો વાંધા સૂચન માટેનો સમય મર્યાદા એટલીસ્ટ 31 માર્ચ 2025 સુધી લંબાવી જોઈએ અને ત્યારબાદ જે બી કંઈ નવી જંત્રીનું સર્વે થાય અથવા અમારા તરફથી જે વાંધા સૂચનો આપવામાં આવે એ વાંધા સૂચનોને ધ્યાનમાં રાખીને એમને ચોક્કસપણે ફેરફાર કરવો જોઈએ। આ જંત્રીના વધારાના કારણે માર્કેટની અંદર જે બાંધકામ ઉદ્યોગ અત્યારે ચાલી રહ્યો છે એની ખૂબ જ ગંભીર અસર થઈ રહી છે, જેના કારણે અત્યારે મકાનો મોંઘા થશે। કેમ કે જંત્રીની વેલ્યુએશન જે છે એ ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ પેડેપ એફએસઆઈ, સ્ટેમ્પ ડ્યુટી અને જીએસટી એની સાથે જોડાયેલી છે। એટલે સ્પષ્ટ થઈ ગયું છે કે જંત્રીના જે ભાવ વધારો છે ને એને લઈને ક્રેડાઈ અત્યારે મેદાનમાં જોવા મળી રહ્યું છે અને લડી લેવાના મૂડમાં તો છે જ। વ્યવહારિક છે કે ક્યાંક ને ક્યાંક ફાયદા નુકસાનની વાત તો આવે, પણ આ જે બોજો છે એ લોકોની ઉપર પડશે। લોકોનો જે સ્વપ્નનું જે ઘર છે ને એ ઘર ક્યાંક ને ક્યાંક અટવાશે તો સરકારનું સ્વપ્ન પણ અધૂરું રહી જશે, જેથી આવનારા દિવસોની અંદર ક્રેડાઈ દ્વારા જે છે કલેક્ટરને આવેદન પણ આપવામાં આવશે અને સાથે જ કેટલી માંગ જે છે એ પણ કરવામાં આવી રહી છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।